નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 2025માં જે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ NMMSની એક્ઝામ આપેલી હતી એનું મેરિટની બધા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો મેરિટ આવશે કે કેમ તે આપણે આ વિડીયોમાં એ અંગે ચર્ચા કરવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો વેબસાઇટ પર એક નોટિફિકેશન આવેલી છે, હું રિફ્રેશ કરી લઉં. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો, આમાં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના 2025-26 જાહેરનામું, તો એના પર ક્લિક કરીએ. તો આ જાહેરનામું જે આવેલું છે એ નવી જે પરીક્ષા છે એના માટે આવેલું છે. જાહેરનામું બહાર પાડ્યાની તારીખ છે 7/11. આ ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો આપેલો છે 10/11 થી 22/11/25 સુધી. ફી ભરવાનો સમય છે 10/11/25 થી 24/11/25, અને પરીક્ષાની સંભવિત તારીખ પણ અહીંયા આપવામાં આવેલી છે 3/1/2026. તો આ નવી પરીક્ષાની જે યોજના છે એ જાહેર કરી દેવામાં આવેલી છે. તો ગઈ ભરતી એટલે કે પરીક્ષાનું મેરિટ હજી આવેલું નથી, તો હવે એ મેરિટ આવવાની સંભાવના ખૂબ ઓછી છે. એનું કોઈ રીઝન પણ ક્યાંયથી મળેલું નથી, કયા કારણથી નથી આવેલી. તો હવે એની આશા બહુ ઓછી છે કે મેરિટ આવશે, કેમ કે આ નવી પરીક્ષા નજીક આવી ગઈ છે, ફોર્મ ભરાવાના ચાલુ છે. તો હવે એ મેરિટ કદાચ આવે પણ નહીં. તો આટલી ઇન્ફોર્મેશન હતી. જો કદાચ ક્યાંયથી કોઈ એના અંગે કોઈ પરિપત્ર કે કોઈ માહિતી મળશે તો ફરી વિડીયો બનાવીશ.